કોન્સ્ટેબલ 2022 ની અંદર પૂછાયેલા પ્રશ્નનું આજે સોલ્યુશન કરશું। આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 12 ગણી છે। 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 2 ગણી થશે। તો આજે પિતાની ઉંમર કેટલી હશે? સોલ્યુશન છે આપણું। હાલ પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 12:1 થાય છે। 20 વર્ષ પછી પિતા અને પુત્રનો ગુણોત્તર 2:1 થાય। આ બંને ઉપરથી સમીકરણ લેતા 12 - 2x બરાબર 20 થશે। 12 માંથી 2 જશે તો 10, 10x બરાબર 20, તો x બરાબર 2। આ છે પુત્રની ઉંમર। હવે પિતાની ઉંમર 12x થશે તો 12 ગુણાકારમાં 2 તો થશે 24 વર્ષ। આજનો આપણો જવાબ છે ઓપ્શન નંબર સી, 24 વર્ષ।